आज माल खाली करवो ने ई तो आ मजूर ज करीए गयो बाकी लोढाना सीना छे लंगोट काढ लीधो छे आ लंगोट गाड़ी भरवानो मेळ आवी गयो छे અને આપણે મિત્રો જઈ છીએ ગાડી ભરવા અને મિત્રો આપણે જે ગાડી ભરવા જઈ છે ને મિસ્ટેક રહી ગઈ હતી એટલે અંદર કચરો હતો ને કચરાના હિસાબે જો આ ટ્યુબ રહીને અહીંથી ફેલ થઈ ગઈ છે તો પંચર થઈ ગયું છે અને અત્યારે તો આપણે આમાં હવા ચેક કરાવી લીધી છે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ખાલી નથી થઈ એટલે આપણે અત્યારે મિત્રો કંપનીમાં જ હતા અને અત્યારે મિત્રો આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને અત્યારે ગાડી ખાલી કરવા લગી છે આપણે 8:30 અને અત્યારે મિત્રો આપણે જવો લોડિંગ પોઈન્ટ ઉપર ઓલા અનલોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને ઉકાભાઈની ગાડી અંદર જ લાગેલી છે અને અત્યારે અમે ઉકાભાઈ જયદીપભાઈ બધા બેઠા છે કેમ કે આપણે આ ગાડીમાં બેલ્ટ માર્યા હતા એ બેલ્ટને એ બધું મારીને અને હકેલીને અમે જો ઠેલી ભરી લીધી છે અને એક બેલ્ટ નથી ખોલ્યો એનું કારણ છે કે એ રહ્યુંની આપણે પડી જાય એમ છે એટલે હું છે કે જ્યારે ઓલું થાય ને ત્યારે જ આપણે એ ખોલશું કેમ કે ત્યાં ખાલી કરવા જગ્યાએ પોગે ને ત્યારે એ બેલ્ટ ખોલશું કેમ કે એ બેલ્ટ ખોલશે ને તો આપણે થપી રહીને પડવાની જ છે 99% તો એટલે જોવી હવે કેટલી વાર લાગે છે કેમ કે હવે લગભગ મારા ખ્યાલથી 6 લાઈન જેવું બાકી રહ્યું છે અને સવારે મજૂર આવી ગયા હતા વહેલા અને આપણે છે અત્યારે અમૂલ ડેરી અમૂલ પશુ આહાર ડેરી જોવો તમે અને મિત્રો આપણે ચોખ્ખાઈ એટલે આમાં કાંઈ ઘટે નહીં એવી ચોખ્ખાઈઓ છે અહીંયા એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે અને મિત્રો ડમરી બહુ ઉડે છે એની વાત પૂછોમાં જે આ માલ ભરીને આવ્યા ને એની ડમરી ઉડે છે કે એની વાત પૂછોમાં એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે અને હમણાં હવે 10-11 વાગે ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે ભાઈ ક્યાંનું લોડિંગ છે આપણે હજી લોકલ માલ ક્યાંનો ભરાય છે એ જોવી હવે અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે છેલ્લી લાઈન બાકી રહી છે જો તમે અને મિત્રો આપણે આ જે માલ ખાલી કરવો ને એ તો આ મજૂર જ કરીએ ગયો બાકી લોઢાના સીના છે કેમ કે આ જે ખાલી થાય છે ને એની રજ ઉડે ને એના હિસાબે મિત્રો જે મોઢામાં નાકમાં જાય ને એટલે રજ ઉડે એટલે રહેવાય નહીં શ્વાસ લેવાનું બંધ થઈ જાય એવી બધી રજ ઉડે છે બાકી આ જે અત્યારે ખાલી કરે છે ને એનું કાંઈ ન ઘટે એવું મજૂર કામ કરે છે અને મિત્રો વરસાદ હવે એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ અને પવન અત્યારે ઠંડો ઠંડો આવે છે આપણે આણંદમાં જોવો તમે એટલે હવે મિત્રો આપણે ગાડી ભરવાનો ફોન કરવાનો છે એટલે હવે ક્યાંક આપણે ગાડી બારી કાઢીને અને ટ્રાન્સપોર્ટરને એને ફોન કરી ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અત્યારે આપણે જોવો કાંટો કરાવી છે આગળ ઉકાભાઈની ગાડી છે અને સામે જોવો આપણે અમૂલ પાર્લર ગેટ છે એટલે કાંટો બાટો કરાવીને પછી આપણે અહીંથી નીકળશું કંપની બહાર કાંટો કરવાની જોવો સુવિધા કેવી છે 1 નંબર છે એટલે હવે આપણે કાંટો કરાવીને અને પછી સીધા હાઈલા જાય ગેટ બહાર અને પછી આપણે ભરવાનો ફોન કરી ગાડી કાવી ગઈ અહીંયા ગાઉનમાં ગઈ ગઈ ગાડી ખાલી કરીને અને અવતાર્યા છીએ આપણે મેન હાઈવે ઉપર જે આપણે અમદાવાદવાળો હાઈવે રહ્યો ને ત્યાં અને મિત્રો તમે આગળ ખબર જ હશે કે આપણી ગાડીમાં પંચર હતું અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડીનું પંચર કરાવી છે અને અહીંયા જોવો આપણે મેન હાઈવે ઉપર જ છે જોવો પછી એક મારી દીધો છે અને આપણે અહીંયા જોવો આ પંચરવાળા ભાઈ છે કાંઈ ઘટે નહીં કોણ સા ગાવે યુપી મેં કોણ સા બનારસ આપણે યુપીના બનારસના છે પંચરવાળા અને 1 નંબર પંચર બનાવે છે અને અહીંયા જોવો આપણે રોડ ઉપર ગાડી રાખી દીધી છે અને સામે ઉકાભાઈની ગાડી પડી છે એટલે હવે મિત્રો આપણે પંચરને એવું બનાવીને અને ટ્રાન્સપોર્ટરને એને ફોન કરી જોઈએ કે ક્યાંનું આપણે લોડિંગ થઈ છે શું છે એ કેમ કે અત્યારમાં તો એ જે કોઈ ટ્રાન્સપોર્ટવાળા જવાબ ન દે પણ હમણાં હવે કલાક રહીને પછી આપણે ફોન કરી ત્યાં લગાડમાં આપણે પંચર વધન
બની જાય. એટલે હવે રાહ જોવી પંચરને એવું બની જાય અને પછી આપણે ટ્રાન્સપોર્ટરને ઓન કરી એટલે વિડીયોમાં બન્યા રહીજો. હવે ક્યાંનું આપણે લોડિંગ કરવા જાય છે ત્યારે ખોલી નાખ્યું છે અને આપણે મિત્ર જે આ 2 ટ્રીપ પહેલાં જ જોટો નાખ્યો છે. હવે આમાં શેનું પંચર નીકળે છે ને એ જોવું છે. લગભગ ઉકાભાઈ તો એમ કહેતા હતા કે લંગોટનું પંચર હશે. હવે જોવી હવે લંગોટનું પંચર નીકળે છે કે શું પોઝિશન છે એ. બરોબર, તમને શું લાગે છે ઉકાભાઈ શેનું હશે? બોલો પછી ખબર પડે હવે તો તમે કાંઈ લંગોટનું કહેતા હતા ને? હું તો લંગોટનું કહું કે લંગોટનું છે. હે તો જોવી હાલો હવે લંગોટનું પંચર લગભગ 99% લંગોટનું હશે. હવે ખુલે પછી ખબર પડે. જો અત્યારે આપણે આ ખોલે છે 120%. હે 120% ગેરંટી આપી છે લંગોટની. હવે જોવી હવે શું પોઝિશન છે એ. મને તો વાલનું લાગે છે કે વાલ લીક થઈ ગયો છે અને આખો દી પડ્યું રહ્યું ને એમાં હવા નીકળી ગઈ હોય એ. હવે જોવી પછી ખબર પડે મિત્રો. તમે આમનું વિડીયોમાં બન્યા રહ્યો એટલે જોવી કે શેનું પંચર છે એ. લંગોટ કાઢી લીધો છે. આ લંગોટ રહ્યું ને એમાં કાંઈ ફોલ્ટ છે નહીં લંગોટમાં. હવે વાલ જોવાનો છે કેમ કે 99% મારા ખ્યાલથી વાલનો પ્રોબ્લેમ છે. હવે પછી ખુલે પછી ખબર પડે હવે કેમ કે હવે તો હવા ભરીને પછી જ ચેક કરવું પડશે. ટ્યુબમાં જોયું ને તો આપણે ટ્યુબ રહીને એ આપણે ટાયરમાં મિત્રો થોડીક મિસ્ટેક રહી ગઈ હતી. એટલે અંદર કચરો હતો ને કચરાના હિસાબે જોવો આ ટ્યુબ રહીને અહીંથી ફેલ થઈ ગઈ છે જોવો અને પંચર વતન હતું અને ટ્યુબ રહીને એ ફેલ જ થઈ ગઈ છે. એટલે અત્યારે જોવો આપણે આ નવી ટ્યુબ અહીંયા મળતી હતી એટલે આખી નવી ટ્યુબ જ નાખી દે. એનું કારણ છે કે ટાયર નવું છે એટલે જૂની ટ્યુબમાં ખોટું રિસ્ક ન લેવાય કેમ કે ટાયર આપણે આખું નવું જ થઈ છે. 2 ટ્રીપ જ થઈ છે અને અત્યારે જોવો આ કંપનીની ટ્યુબ છે જોવો ડ્યુલાસ્ટ એવું કંઈક છે અંગ્રેજીમાં. આપણને કંઈ એવું બધું આવડતું નથી. કેવું છે? ડ્યુલાઇટ. આપણે જો જયદીપભાઈને ઇંગ્લિશ આવડે છે પાવરફુલ. અને અત્યારે જોવો હવે આપણે નાખી દઈ નવી ટ્યુબ નાખી દીધી છે અને હવા ભરાય છે. અને આ જોવો આપણે રામદેવ કૃષિ ફાર્મ પાર્ટી પ્લોટ પંચરવાળાનું કામકાજ ઊંચું છે. એટલે અત્યારે જોવો આપણે આટલું બનાવી છે ચા. આ બાજુ ખાવાનું બનાવે છે અને આ બાજુ જોવો આપણે આટલું સ્પેશિયલ કે ચા બનાવી દઉં. એટલે અત્યારે જોવો ચા બનાવે છે આપણે યુપીનો ભાઈ જોવો તમે. અને આપણે આટલું ઠંડુ પાણી વતન રાખ્યું હતું જો અંદર ટમેટાનું બધું મોરેલું છે તો ફ્રીજમાં. અને હવે આપણે ચા ને એવું પી લઈ કે હવા ભરાઈ જાય પણ ટાયર ચડાવીને પછી નીકળી આ પીવરાવે છે જો કાંઈ ઘટે નહીં. પંચર થઈ ગયું છે અને અત્યારે જો આપણે આમાં હવા ચેક કરાવી લીધી છે અને ઉકાભાઈ જોવો ટાયર ચડાવે છે પછી આપણે આવડું આ ટાયર ચડાવી દઈએ. જે ભરવાનું કંઈ સેટિંગ આવ્યું નથી એટલે અત્યારે મિત્રો આપણે અહીંયા હાઈવે ઉપર ભજીયા ગરમા ગરમ મળે. અત્યારે જોવો આપણે આવી ગયા ત્યાં ભજીયા ખાવા. ના જોવો આપણે સોફ છે ગરમા ગરમ ભજીયા બને કંઈ ઘટે નહીં હવે. હવે અત્યારે જોવો આપણે કઢી વતન છે અને જે ભરવાનું કંઈ નક્કી થયું નથી. હવે અમે ઉકાભાઈ આવતા રહ્યા છે અહીંયા ભજીયા ખાવા અને ઉકાભાઈને તો અહીં બીજ છે એટલે ઉકાભાઈને તો અહીં જ ઉપવા કરવાનો છે એટલે આપણે ભજીયા ખાઈ નાખીએ. ગાડી ભરવાનો મેળ આવી ગયો છે અને આપણે મિત્રો જઈએ છીએ ગાડી ભરવા. અને મિત્રો આપણે જે ગાડી ભરવા જઈએ છીએ ને એ આપણે જઈએ છીએ કપડવન. કપડવનની આગળ આપણે બાયડ ગામ આવે. બાયડ ગામ આગળથી આપણે ગાડી ભરવાની છે. અને આપણે જે મિત્રો આપણે આણંદ જઈને ત્યાંથી આપણે થાય 100 કિલોમીટર. એટલે આપણે મિત્રો 100 કિલોમીટર ચડાવીને ગાડી ભરવા જઈએ છીએ. અને પ્લસ મિત્રો કે ભાઈ અત્યારે આપણે એકલા છીએ. એનું કારણ છે કે ઉકાભાઈ જવાના બીજી જગ્યાએ ભરવા પણ એને માલ ભરવાનો છે બીજો અને આપણે માલ ભરવાનો છે બીજો. એટલે આપણે ભરવા જઈએ કપડવન અને અત્યારે 2 ગાડીઓ મિત્રો હવે આણંદથી નોકરી પડી ગઈ છે. એટલે હવે આપણે હાઈલા જાય બીજા કપડવન બાજુ કેમ કે આપણે આણંદની વટીનું આવ્યા હતા એટલે આપણે આવ્યા વાસદથી ઉમરેઠથી સીધું કપડવન ને કપડવનથી બાયડ એ રીતના આપણે જઈશું. અને અત્યારે જો આપણે હાઈવે મૂકી દીધો છે અને આપણે હાઈલા જઈએ છીએ ઉમરેઠ બાજુ. બરોબર તમે આપણે ઉમરેઠ આવશે અને ઉમરેઠ પછી સીધું આપણે ડાકોર આવશે. ડાકોર પછી કપડવન અને કપડવનથી બાયડ. અને આ જો અત્યારે રસ્તો આપણે છે સિંગલ રોડ અને તમે જોવો ને તો બધું આપણે લીલું વાતાવરણ જ છે ફરતી બાજુ જોવો.
એકદમ લીલુંછમ વાતાવરણ છે. અને હવે આપણે હાલ્યા જાય સીધા ડાકોર બાજુ અને આ ગાડી ભરવા. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે સીધા આપણે હાલ્યા જાય કપડવન બાયડ બાજુ. ઉમરેઠ પહોંચી ગયા છે ઉમરેઠ. અને હવે ઉમરેઠ પાસ કરીને આપણે સીધું આવી જઈએ છે ડાકોર. અને ડાકોર પાસ કરીને પછી આપણે આવશે કપડવંજ. અત્યારે જોવો આપણે ઉમરેઠનો નજારો. અને મિત્રો આપણે ઉમરેઠ બાજુથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે કે આપણે ઉમરેઠ, ડાકોર, કપડવંજ, બાયડ એ બાજુથી વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો. આપણે જોવો ઉમરેઠ. અને હવે સીધા આપણે હેલા જાય ડાકોર.